નમસ્કાર, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો, ઘણા બધા ભાઈબંધો એવો વિચાર કરતા હતા કે આ માર્કેટ, બોટાદ માર્કેટની અંદર કે સુવિલા મિટિંગ કરવામાં આવી છે અને શું બધા ભેગા થયા હશે. તો મિત્રો, એ એસોસિએશનવાળા સુવિલા ભેગા થયા, તમને એની વાત કરીશ અને તમને સમજાવીશ. પણ મિત્રો, જે એસોસિએશનનો નિર્ણય હતો હિસાબ કિતાબનો એમનો, કારણ કે આખો વર્ષનો હિસાબ હોય ને, કે જે આવક હોય અને જાવક હોય દર્શાવતા હોય, સાફ સફાઈનો બધો વેરા લેતા હોય, એની મિટિંગ હતી ને એ દર્શાવતા હતા બધી આવક જાવક. તો ઘણા બધા એમ કહેતા કે બોટાદવાળાએ મિટિંગ કરી ભાવ તોડવાના. તો મિત્રો, ભાવ તોડવાની મિટિંગ એવડે ન કરે. તમને મહેંદીની જો ન પહોંચાતું હોય તો ભાવ તોડવાનો નિર્ણય તમારે હાથે લેવાનો હોય. મિત્રો, એનો કાંઈ તમને એસોસિએશન કોઈ નિર્ણય કરીને ન આપે. એ તો માર્કેટવાળાને વ્યાપારીને કહી શકે કે ભાઈ જે ટકાવારીનો હોય એવી બધી માર્કેટના એસોસિએશનવાળા નિર્ણય લેતા હોય છે. અને બજારની અંદર શું ચાલે છે, જે બજારની અંદર જે કંઈ તકલીફ હોય ને એનો બધો નિર્ણય લે છે અને એનો હિસાબ કિતાબ અને એ બધું દર્શાવતા હતા. ત્યાં તો બીજા દિવસે ન્યૂઝ બધા માણસો મંડ્યા કહેવા. અને મારે પણ ફોન આવ્યા કે ધરમસિંહભાઈ શેની મિટિંગ હતી, કે ભાવ તોડવાની મિટિંગ કરી, બોટાદ માર્કેટની અંદર મિટિંગ થઈ ગઈ. એટલે મિત્રો, એની મિટિંગ નથી. જેમ તમને મેં આગળ કીધું કે એસોસિએશન બધો હિસાબ કિતાબ દર્શાવ્યો, એ તમને હું ક્લિપ દેખાડીશ મિત્રો, કે કઈ રીતનો હિસાબ. મારે બહુ ટાઈમ નહોતો તો હું ઘડીક ઊભો રહ્યો અને નાનું એવું ક્લિપ આપણે લીધી છે 40 સેકન્ડની. તમે જોઈ લેજો, તમને તો એ સમજી જશે કે સાફ સફાઈનો વેરો હોય ને તમામ વેરા લેતા હોય અને ત્યાંનું જે હતું એ બધી વસ્તુ દર્શાવતા હતા અને આવક જાવક દર્શાવતા હતા. એની જ મિત્રો મિટિંગ હતી. તો એ તમને હું દેખાડવા જઈ રહ્યો છું. અને કોઈ ભાવ તોડવાની એવી કોઈ મિટિંગ હતી નહીં. એટલે ગોમાં તમે ન રહેતા મિત્રો. મહેંદીની અંદર તમારે જાતે નિર્ણય લો. તમે એસોસિએશનવાળાના વાંક ન કાઢશો તમે. તો હવે તમે એ ક્લિપ જોઈ લેજો મિત્રો. બેલેન્સ વધે છે બ્લડ બેંક પેટે. એમાં આપણે જે રામ જન્મ ઉત્સવ કર્યો એમાં 25,000 રૂપિયા આપણે સિરીઝના, 4500 રૂપિયા આપણે બેનરના અને 1,000 રૂપિયા આપણે છૂટા ગોપરાના હતા. એમ કરીને કુલ 3,30,500 રૂપિયાની આવક થઈ હતી. એટલે 1,822 રૂપિયા આપણે બ્લડ બેંક પેટે શિલક વધે છે.